છે દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરવી છે મેષ રાશિથી। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। સ્વાસ્થ્ય બાબતની અંદર આજે તમારે સાચવવું બહુ જરૂરી છે। ઉતાવળિયો નિર્ણય તમને નુકસાન કરાવી શકે એમ છે। પારિવારિક સમસ્યાઓનું આજના દિવસની અંદર તમને સમાધાન મળતું જણાય ને વિઘ્ન સંતોષીઓ આજના દિવસમાં તમને નુકસાન કરાવી શકે એમ છે। આજે મેષ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજે શું કરવાનું છે? તો આજના દિવસની અંદર હનુમાનજીની ઉપાસના કરવાની છે। શનિની પનોતી ચાલે છે, સાડા સાતીની પનોતી છે, પહેલો તબક્કો છે। હનુમાનજીની આરાધના કરશો તો તમને વિશેષ લાભ મળી શકશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભના અક્ષર છે બાબાવું, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે આવક ઓછી અને ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે। વિચાર્યા વગરનું કામ તમને નુકસાન કરાવી શકે અને આજના દિવસમાં આવકના નવા રસ્તાઓ તમને મળતા જણાય। ધારેલા કામકાજની અંદર આજે તમને વિશેષ સફળતા મળી શકે ને વૃષભ રાશિવાળા જાતકોએ ખાસ કરીને જોવા જઈએ તો તમારા જીવનમાં વિશેષ લાભ જોઈએ છે। શુક્ર ઓલરેડી અક્ષય તૃતીયાના દિવસે તમારી રાશિમાં આવે છે અને એની આગલો દિવસ છે આ। એટલા માટે વૃષભ રાશિવાળા જાતકો આજના દિવસની અંદર કોઈ પણ મંદિરે દર્શન કરો, ગરીબ વ્યક્તિને મદદ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આવકના નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે। લાંબા સમયની અંદર રોકાણ તમને નુકસાન કરાવી શકે અને જીવન સાથી અને સંતાનોનો પ્રેમ તમને સારો મળતો જણાય। આજના દિવસની અંદર મહેનત વધારે કરવી પડે, ફળનું પ્રમાણ તમને ઓછું મળતું જણાશે। વિશેષ લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરો, તમને વિશેષ લાભ મળશે। હવે વાત કરીએ કર્ક રાશિની। કર્કના અક્ષર છે ડ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। પિતા અને વડીલોના સુંદર મજાના આશીર્વાદ તમને મળતા જણાય। સ્વજનોના સહયોગથી તમારા કામકાજમાં સુધારો આવી શકે અને વ્યાપારની અંદર આજે તમને વિશેષ લાભ મળી શકશે। માતા સાથે વૈચારિક મતભેદ રહેતા જણાય ને આજે તમારે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી ગરીબ વ્યક્તિને ભોજન કરાવો, તમને વિશેષ લાભ મળતો જણાશે। દર્શક મિત્રો, વાત આપણે અક્ષય તૃતીયાની કરી રહ્યા છીએ। અક્ષય સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે ભાગ્યમ ફલતિ સર્વત્રમ, આજના દિવસની અંદર ભાગ્યોદય માટે ઉત્તમ તકોની તમને પ્રાપ્તિ થતી જણાશે। કામકાજની શરૂઆત તમારે ધીરજથી કરવી બહુ જ જરૂરી છે અને ગૃહિણીઓ માટે આજે સારો સમય છે। મુસાફરીના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવી માતાજીનું સ્મરણ કરો, તમને વિશેષ લાભ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ, બુધ મહારાજ। કન્યા રાશિનો સ્વામી બુધ મહારાજ છે અને કન્યા રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે। નાના મોટા રોકાણની અંદર આજે તમને નુકસાન થઈ શકે। મિત્રો દ્વારા પ્રગતિ અને લાભના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। નોકરીની અંદર કામકાજનો ભાર થોડો ઘણો રહેતો જણાશે। આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો હનુમાનજી મહારાજની આજે તમે આરાધના કરજો। હનુમાનજીની પૂજા, હનુમાનજીની વિશેષ આરાધના ને એમાં પણ હનુમાન બાહુકનો પાઠ અવશ્ય તમને સારો લાભ આપી શકશે। દર્શક મિત્રો આપણે કરવી છે ખાસ કરીને આગળની રાશિ એટલે કે તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ। સહયોગીઓથી કામકાજની અંદર તમને સુધારો મળતો જણાશે। ખાસ કરીને વેપારીઓ સાથેના સંબંધોની અંદર તમને વિશેષ લાભ થઈ શકે અને વ્યવસાયની અંદર ઉધારીથી સાવચેતી રાખવી પણ તમારે બહુ જરૂરી છે। પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો। આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજીની પૂજા કરો, વિશેષ લાભ રહેશે। વાત વૃશ્ચિકની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે અ ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે અને શેર બજારની અંદર તમને વિશેષ લાભ મળતો જણાશે। વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળી શકે। પરિવારની અંદર માનસિક અશાંતિના યોગ પણ
જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર 5 હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, તમને બેટર રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, રાશિની ધનના અક્ષર ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વિદ્યાર્થીઓને મહેનત વધારે કરવી પડે. વ્યવસાયની અંદર આજે તમને નવી તકો મળતી જણાય. સમય તમને અનુકૂળ છે, સમયની કદર કરતા શીખો. શત્રુ પક્ષથી તમને સાવધાની રાખવી તમારે બહુ જરૂરી રહેશે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજની આરાધના કરી આંકડાની માળા અર્પણ કરો, વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. માતાના સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. જીવન સાથી સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ. પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી શકો અને આજે નોકરિયાત વર્ગને ખર્ચમાં પણ વધારો થતો જણાય. આજે તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો કિષ્કિંધા કાંડનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, મેં પહેલા કીધું એમ આગામી 23 અને આગામી 24 આ બે દિવસ હું તમને રાજકોટની અંદર મળીશ. જે લોકોએ વાસ્તુ અને જ્યોતિષના કામ માટે મને રાજકોટની અંદર મળવું હોય, સમસ્યાના સમાધાન માટે પોતાની અપોઇન્ટમેન્ટ અવશ્ય નોંધાવી દેશો. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. હરિભાઈ વાળા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. ભાઈ ભાંડુથી આજે તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર થોડી ઘણી સમસ્યા રહેતી જણાય ને પૈતૃક સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને સારો સહયોગ મળી શકે. આજે સારો લાભ જોઈએ છે તો શનિ મહારાજની પનોતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. બની શકે ત્યાં સુધી હનુમાનજીની આરાધના કરજો. જમણા અંગનું ધ્યાન રાખજો. જમણો હાથ, જમણો પગ એ વાગવા પડવા વાગવાની સમસ્યાઓનું સર્જન થતું જણાશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. હરવા ફરવાનું વધારે થઈ શકે. પરિવારની અંદર આજે ખર્ચનું પ્રમાણ વધી શકે. જમીનને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય ને નાના મોટા રોકાણમાં પણ આજે તમને સારો લાભ મળી શકશે. મીન રાશિવાળા જાતકોને શનિની પનોતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને આ લોકોએ પોતાના જીવનમાં વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી હનુમાનજીની આરાધના કરી ચમેલીનું તેલ અને કાળા અડદ હનુમાનજી મહારાજને અર્પણ કરવા તમને વિશેષ લાભ મળતો